તો ગુડ મોર્નિંગ ગાઈઝ. હવાર પડી ગઈ છે અને આ તો મનુ આપણા માટે શું બનાવેલી છે તાકો. આવી તમે સબ્જી ને ખાધી હોય. અરે બાપ રે, શું કહેરો દેશ? રવૈયો બનાવે છે. તો આપણે યશની ભાષામાં લવૈયો બનાવવાનો હતો તારનો, અને પછી યશુ તલની માતર બનાવવાની છે. યશ ચા ખાય તલની મતર ખાઈ દેશ તું? હિન્દીમાં મને શું કહેવાય મોબાઈલ અને ગુજરાતીમાં ફોન અને અંગ્રેજીમાં અમારે યશ અત્યારમાં જાગે છે તો શું કહેરા આપણે તો આ લગૈયા બનાવવાના માતર બનાવવાની અને હિન્દીમાં મોબાઈલ કહેવાય અંગ્રેજીમાં ફોન કહેવાય. હવે બધાને એમ કે જય શ્રી રામ, ગુડ મોર્નિંગ બધાને. હિન્દીમાં ગુડ મોર્નિંગ બધાને કે તો ફાઇનલી આપણે ખાવાનું કરી રહ્યા છે. અને આ બાજુ યશુ ખાતો તો જીન ગો મોહન ખાતો તો, અને આપણે બનાવ્યા છે રવૈયો, અને યશના પપ્પાની દાયરા છે માતાએ દીવો ભરવા. અને આ તો એક બાદ એક વસ્તુ બતાવું, જો આ તમાકુ છે, તમાકુ ઢાંચીને પડી છે, કોથા ભરવાના બાકી છે. અને આપણે બાજરી વાવવાની છે, તો આ તો આપણે ખેતરમાં ટ્રેક્ટર હેડેરું છે. જો હવારમાં ટ્રેક્ટર આવી ગયું છે આપણે બાજરી વાવવા, અને થોડીક લેટ પડી છે બાજરી વાવવામાં, પણ તોય વાવવાની છે ને. હવે યશના પપ્પાને દીવા ભરવા રહે તો દીવા ભરીને આવે તો આપણે ટિફિન ભરી નાખો. હેડો દીવો ભરતા આવો અને આપણે બધું ટિફિન ભરી અને બધી સાફ સફાઈ કરી નાખે. કેમ કે ખાવા કરતા ને એટલે બધું થોડું થોડું લાઈન ભેગું કરો ને તો આવી રીતે થાય ભરું છે. એટલે આપણે હવે ફટાફટ બધું સાફ સફાઈ કરી નાખે. તો જય માતાજી મિત્રો. તો આપણે આવી ગયા દીવો કરવા. જો અમારે કુળદેવી માતાનું મંદિર છે, ચાવણ માતાનું, અને દીવો બીજો કરી નાખીએ આપણે, અને પછી જવાનું છે દુકાને. તો સરસ મજાનો આમાં જી ભરી લાવ્યું છે અને આમાં દીવો કરવાનો છે. જો માતાજીનું મંદિર છે, તો કોમેન્ટમાં જય માતાજી લખી નાખો બધા. હેડો તો જો આપણે દીવા બીજા થઈ ગયા છે ને હવે આપણે નીકળવાનું છે ઘરે. તો આપણે માતાએ દીવા બીજા કરીને આવી જશે ઘરે. જો મનુ સફાઈ કરેલી છે અને આપણે હેડવાનું છે દુકાને, અને મનુ પાછળથી આવશે ટિફિન ને એવું લઈને. અને જો આપણે રૂમાલ ને થેલા બધું તૈયાર કરી નાખ્યું છે, અને પછી આપણે નીકળીએ દુકાન બાજુ. ચલો હવે તો ફાઇનલી આપણે યશને નવરાઈ લાવ્યા છે, અને હવે યશને તેલ લખાવાનું છે ને ભણવા મેળવાના છે. પડશે હમણાં એમ જ કે ને થોડુંક પકડ દો. ઓલો શ્લોક બોલ દે, ઓમ કૃષ્ણ હરખે આમ તા અદબભાઈ ના બાદ બોલે, હરખે પહેલેથી બોલ એમને અદબભાઈ ને તો યશને તો શ્લોક કમ્પ્લીટ આવડી ગયો છે. આપણે થોડોક આ ટાઈમ ઓછો મળે છે ને કે એને ભણવામાં તો એવો હોશિયાર કરે ને કે વાત છોડજો. તો ટાઈમ મળે ને એટલે એને શીખવાડે છે, અને થોડુંક રમવામાં પણ ધ્યાન એને થોડુંક વધારે છે. અને એડે માથું વાળી લાખું ભણવા જવાનું છે. ફાઇનલી મિત્રો આપણે દુકાને આવી જશે, અને દુકાને આવ્યા પછી કસ્ટમર હતા એમને હાચ્યા, અને હવે આપણને લાગી છે ભૂખ, તો હવે આપણે જમવાનું છે. અને કસ્ટમર હોય એટલે એમને વિડીયોમાં લેતા નહીં, કેમ કે અમુકને વિડીયોમાં આવું ગમતું હોય, અમુકને ના ગમતું હોય, તો પછી પાછળથી વિડીયો ડિલીટ કરવો પડે છે. એટલે આપણે વિડીયો એમનો નથી બનાવ્યો. તો આપણે ફાઇનલી અહીંયા આરામથી બેઠા હતા, અને યશના પપ્પાને ફોન કર્યો છે, એ આવે એટલે આપણે જમવાનું. અને જમવામાં શું શું લાગે છે ખબર છે? સંભારિયા છે. આજે તો ઘણા આખો શિયાળો જતો રહ્યો તો આપણે સંભારિયા બનાવ્યા નતા. કીધું મન થઈ ગયું આજે તો લાવો સંભારિયા બનાવ. તો આપણે સંભારિયા બનાવ્યા. ઘવાની રોટલી છે. પછી ઉનાળો ચાલુ થઈ જાય એટલે ડુંગળી, લીંબુ અને થોડો ગોળ અને છાશ તો આપણે બજારમાં લાવી છે, કેમ કે ઘરે આપણે ભેહો દોવા દેતી નહીં, એટલે આપણે છાશ ઘરથી નહીં લાવતા. છાશ બજારની પીવી પડે છે, ભાવતી નહીં, પણ તો છાશ વગર ચાલતું નહીં. ઉનાળો ગરમી ચાલુ થઈ ગઈ એટલે આપણે ચા અહીંથી મગાવી છે. તો વિડીયોમાં બના રહેજો. અને અરુણલાલને ટિફિનમાં શું આવ્યું છે, સણુનું ટિફિન હશે તો ખોલશો અને ખાશો તો ખબર પડશે કે શું આવ્યું છે. ફાઇનલી મિત્રો વાજી જશે લગભગ 12:30 જેવું વાજી ગયું છે. અને જો આપણે ટિફિન આવી ગયું છે, અને શું કહો સાપુ ટિફિન આવી ગયું છે, અને હવે આપણે બેસી જવાનું છે રમવા. તો ફટાફટ ચલો હવે રમવા બેસી જઈએ, કેમ કે ભૂખ લાગી છે. ચહેરામાંથી ખબર પડતી દેશે કે ભૂખ લાગી છે બરોબર નહીં. તો ચલો ફટાફટ જમી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે રમવા બેસી જશે. ના જો આમાં સંભારી હશે, ડુંગળી લાવી છે, લેબુ લાવ્યું છે, ગોળ લાવ્યો છે, રોટલી લાવી છે, અને છાશ લાવ્યા નથી. હા તો ભાજી લાવી છે ડુંગળી. તો ચલો હવે ફટાફટ આપણે જમવા બેસી જતા, અને ભૂખ લાગી એટલે ફટાફટ એક વાર ખાઈ લઈએ ને પછી બ્લોગ બનાવો. તો આપણે ખાવા બીજું ખાઈને આપણી દુકાને આવી જશે. અને જો આ બધા પેન્ટો પ્રેસ કરવાના છે, કેટલા બોળા પડ્યા છે, અને જ્યાં યાર ઘણા બધા
તો આપણે ફટાફટ પ્રેસ બીજી કરી નાખીએ. ચલો.